નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલીબાગ ચંદ્રાવાલી સર્કલ જે આવેલું છે ત્યાં ફરીવાર હમણાં થોડી વાર પહેલા જ એક અકસ્માત થયો હતો, જે બે ગાડી સવાર હતા તેમના દ્વારા આ જ માર્ગ પર અકસ્માત થયો હતો। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, આ એ જ કારેલીબાગ વિસ્તાર છે જે રક્ષિત કાંડ સર્જ્યો હતો અને ફરીવાર સવારે જ હમણાં થોડી વાર પહેલા જ અકસ્માત થયો હતો। દર્શક મિત્રો, આપણી સાથે નિર્મલભાઈ ઠક્કર પણ છે અને એમની સાથે વિડીયો પણ છે। કેવી રીતે અકસ્માત થયો હતો અને એના વિડીયો છે ને આપવા છે, આપ આવ્યા હતા, શું? હવે હું તો ડેલી સવારે અહીંયા ગાર્ડનમાંથી નીકળીને આ રોડ પર મોર્નિંગ વોક કરીને મારી ગાડી લેવા માટે પાછો જતો હતો, ત્યારે અહીંથી મને આપણે રહીશોનો ફોન આવ્યો કે અહીંયા આગળ બે એક્ટિવાનો એક્સિડન્ટ થયેલો છે અને હું મારતી ગાડીએ અહીંયા આગળ આવ્યો ત્યારે બેઉને થોડી ઇન્જરી આપણે થયેલી હતી ને બેઉને 108માં અહીંથી હોસ્પિટલે લઈને જવામાં આવ્યા છે। એટલે પરંતુ મહત્વની બાબત એ છે કે આ રક્ષિત કાંડ આ સ્પોટ પર થયેલો હતો ત્યારે પણ મેં રજૂઆત કરેલી છે કે અંબાલાલ પાર્ક 4 રસ્તા અને ચંદ્રાવલી સર્કલે બમ્પ તાત્કાલિક ધોરણે થવા જોઈએ, પરંતુ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાંખ મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે। પ્રજા હવે થાકી ગઈ છે। તમે અત્યારે જ જોઈ શકો છો કે આ 8:45ના સુમારે એક્સિડન્ટ થયો, 9:15 પણ કેટલો ટ્રાફિક છે અહીંયા આગળ સ્વામિનારાયણ ટેમ્પલ, હવેલી, જૈન દેરાસર, શાક આપણે માર્કેટ, એટલું બધો ક્રાઉડેડ એરિયા છે। 15 દિવસ પહેલા જ રજૂઆત કરેલી છે કે અંબાલાલ પાર્ક 4 રસ્તા અને ચંદ્રાવલી સર્કલ તાત્કાલિક ધોરણે બમ્પ થવા જોઈએ। આ એટલે સત્તાધીશોની આંખ ઉઘડતી નથી અને હજી એ લોકો રક્ષિત કાંડ જેવી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યા છે। લોકો એવો સવાલ આપણે કરી રહ્યા છે। અને તમારા પાસે વિડીયો પણ છે, વિડીયો બતાવો ને, કોણ ઇન્જરી થયા હતા અને હમણાં એમને 108માં લઈ ગયા છે। હા, હજી યાદ થઈ ગયો। બે એક્ટિવા વાળા હતા। હા, બે જે એક્ટિવા ચાલક હતા તે દરમિયાન જે અકસ્માત છે તે થયો છે। અહીંના જે સ્થાનિકો છે તે પણ આ જે માર્ગ છે ત્યાં બમ્પરની રજૂઆત વારંવાર કરી છે, પરંતુ જે બમ્પર છે તે લગાવવામાં નથી આવતા। આપણી સાથે નિર્મલભાઈ, શું કહેશો? જે રીતે બમ્પરની પણ આપણે વાત કરી, હવે શું રજૂઆત કરવા માંગો છો? અમે આ બેરા એટલે સત્તાધીશોને કહીને થાકી ગયા કે અંબાલાલ પાર્ક 4 રસ્તા અને ચંદ્રાવલી સર્કલ ત્યાં આગળ સ્વામિનારાયણ મંદિર, હવેલી, જૈન દેરાસર અને શાક માર્કેટ છે। આ એકદમ ટ્રાફિક વાળો એરિયા છે અને અહીંયા આગળ અવારનવાર એક્સિડન્ટ થાય છે। આ રક્ષિત કાંડ થયો ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી કે અંબાલાલ પાર્ક 4 રસ્તા અને ચંદ્રાવલી સર્કલ બમ્પ તાત્કાલિક ધોરણે થવા જોઈએ, પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાંખ મસ્ત છે અને લોકો ત્રસ્ત છે। હજી પણ આ લોકોને હું કહી રહ્યો છું કે વહેલી તકે અહીંયા 2-4 રસ્તા પર બમ્પ કરો, કે હજી તમે લોકો રક્ષિત કાંડ જેવી કોઈની જાનહાનિની રાહ જોઈ રહ્યા છો। થોડીક પણ તમારામાં માનવતા બાકી હોય તો તાત્કાલિક ધોરણે આ 2 સર્કલ પર બમ્પ થવા જોઈએ એવી લોકોની રજૂઆત છે। તાત્કાલિક ધોરણે આ જે માર્ગ છે, સંગમ 4 રસ્તાથી આવતો માર્ગ છે, કારેલીબાગ વિસ્તારમાં જતો જે પાણીની ટાંકી આવેલી છે, અંબાલાલ પાર્ક, ચંદ્રાવલી સર્કલ અને LNT જતો માર્ગ છે, મુક્તાનંદ જે સર્કલ કહેવામાં આવે છે, ત્યાં વારંવાર
આજે રક્ષિત કાંડ થયો ત્યારે પણ રજૂઆત કરવામાં આવી કે બમ્પર લગાવવામાં આવે, પરંતુ જે બમ્પર છે તે લગાવવામાં નથી આવતા. તેને લઈને અહીંના જે સ્થાનિકો છે તે પણ હેરાન થયા છે. આજે સવારે જ જે અકસ્માત થયો તેમાં 2 લોકોને ઈજા થઈ છે. બમ્પર લગાવ્યો હોત તો આ કોઈ ઈજા ના થતી તેવું અહીંના સ્થાનિકોનું પણ કહેવું છે, અને સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે જે બમ્પર છે તે અંબાલાલ પાર્ક સર્કલ જે આવેલું છે અને આ જે ચંદ્રાવલી સર્કલ છે ત્યાં બમ્પર લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. કારણ કે આ જે વિસ્તાર છે કારેલી બાગ વિસ્તાર, ઘણા ટેમ્પલો પણ આવેલા છે, શાકભાજી માર્કેટ પણ આવેલું છે, શાળાઓ પણ આવેલી છે અને ભરચક વિસ્તાર કહેવામાં આવે છે. તેને લઈને જે બમ્પર છે તે લગાવવામાં આવે તેવી પણ અહીંના જે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. અને સવારે જ હમણાં થોડી વાર પહેલા જ એક અકસ્માત થયો, તેમને હોસ્પિટલ ખાતે 108માં તો મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને તંત્રને ધ્યાન રાખવું જોઈએ. અને અહીંના જે લોકો છે તે કહી રહ્યા છે હજુ બીજો જે રક્ષિત કાંડ થશે તેની રાહ જોવાઈ રહી છે, તે પણ એક સવાલ છે. હવે જે બમ્પર છે ક્યારે લાગશે, અંબાલાલ પાર્ક અને ચંદ્રવલી સર્કલ જે કહેવામાં આવે છે, વારંવાર રજૂઆત કરી છે, ક્યારે બમ્પર લાગશે તે પણ એક સવાલ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.